નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે એસપીસીસીની અંદર આપણે 5મા ચેપ્ટર તરફ જોવાનું છે. નિયમન પત્રમાં આર્ટિકલ ઓફ એસોસિએશન. ઘણા સમય પછી ફરી એકવાર આપ સર્વનું હું ઓનલાઈન એજ્યુકેશનમાં ગિરીશ સવનિયા હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી મળી શકે. લાસ્ટ આપણે કાનૂની જોગવાઈ વિશે જોયેલું હતું. હવે જે જોવાનો મુદ્દો છે આપણો એ છે નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. કે ભાઈ કંપની ધારા 2013 મુજબ અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, બરોબર, એના અનુસંધાને આ આર્ટિકલ ઓફ એસોસિએશન એની મર્યાદામાં રહી અને કંપનીની આંતરિક બાબતો નક્કી કરે છે અને એ મુજબ કાર્ય થાય છે કે નહીં એના વિશેની સંપૂર્ણ માહિતી આપે છે. તો આપણે આજે જોવાનું છે કે કઈ કઈ બાબતોની અહીંયા નિયમન પત્રમાં સમાવવામાં આવ્યો છે. કે સામાન્ય રીતે નિયમન પત્રમાં નીચેની વિગતો આવરી લેવામાં આવે છે. હવે એ વિગતો ઉપર આપણે નજર કરીએ તો કે જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. કે કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે પ્રાથમિક કરારો જે કરવામાં આવ્યા છે એ આ નિયમન પત્રમાં સમાવવામાં આવી, એટલે કે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે નથી કરવામાં આવ્યો, પહેલાં તો એ જોવાનું. પછી બીજું, શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત કેટલી નક્કી કરવામાં આવી છે. કે ભાઈ 50,000 શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને દરેક શેરની કિંમત ₹10 હોય, 15 હોય, 50,000 હોય, 5,000 હોય, 25,000 હોય, લાખ હોય, ઇટીસી જેટલા પણ શેર છે, કુલ ટોટલ શેર, બરોબર, અને એની દાર્શનિક એટલે કે મૂળ કિંમત જે નક્કી થઈ છે એ ₹10 હોય, ₹5 હોય, ₹20 હોય, ₹50, જેટલો હોય એટલો એ સંપૂર્ણ વિગત અહીંયા નિયમન પત્રમાં સમાવવામાં આવવી જોઈએ. ત્યારબાદ છે ત્રીજો, શેર હપ્તા અંગેના નિયમો. કે ભાઈ હપ્તા દ્વારા પણ શેર બહાર પાડવામાં આવે તો એ હપ્તા કઈ રીતે ભરવા આ તે એના વિશેના નિયમોને સમાવવામાં આવે. પછી શેર ફેર બદલી અંગેના નિયમો, કે શેરને ટ્રાન્સફર કરવા છે તો તેના અંગેના પણ નિયમો આની અંદર સમાવવાના છે. શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગે કંપનીનું લીયન. વણ ચૂકવાયેલી કે જેને ચૂકવવામાં જ નથી આવી, બરોબર, એમને આરક્ષિત પડી છે અથવા તો ખરીદા નથી, અથવા તો જેણે ખરીદા છે એણે ભર્યા નથી, એટલે એને વણ ચૂકવાયેલી કિંમત કહેવાય. એ અંગેનું કંપનીનું અહીંયા શબ્દ સરસ મજાનો આપ્યો છે, ખાસ કાળજી રાખજો, લીયન. લીયનનો અર્થ એવો થાય કે આ લીયન એટલે વિશેષ હક જે કંપનીને મળે છે. માનો કે તમે કંપનીના શેર ખરીદો છો અને એ પ્રમાણે તમે જે બાંહેધરી આપી છે એ સંજોગો વસાત તમે કંપનીના શેરની કિંમત ભરવામાં નિષ્ફળ જાઓ છો તો ત્યારે તમે જે કંપની સાથે કરાર કર્યો હોય એમાં સ્પષ્ટતા આપેલી હોય કે જો તમે શેર ભરવામાં નિષ્ફળ જશો તો તમારી કોઈ પણ મિલકત પર કંપનીનો અધિકાર આપોઆપ લાગુ પડશે અને જે તમે રકમ કંપનીને નથી ચૂકવેલી એ કંપની તમારી આ મિલકતો વેચી અને એ મૂડી વસૂલશે. એને કહેવાય શેર લીયન, બરોબર, એને કહેવાય કંપનીનું લીયન અથવા તો શેર લીયન, જે કોઈ પણ કહી શકો. ટૂંકમાં લીયન એટલે વિશેષ અધિકાર કે વિશેષ હક જે કંપનીને મળે છે. કારણ કે ક્યારેક ઘણીવાર આપણે આપણી જવાબદારીથી છટકવા પણ માગતા હોઈએ તો ત્યારે કંપની છે એ આ પોતાના લીયનનો ઉપયોગ કરી અને પોતાની મૂડી વસૂલે છે. શેરનું પ્રેષણ, બીજો શબ્દ આવ્યો પ્રેષણ. પ્રેષણ એટલે શેર આપવા. તો શેર આપવા અને શેર જપ્તી અંગેના નિયમો, કે જ્યારે તમે શેર ખરીદો છો એટલે કંપની પોતાના શેર તમને આપે છે તો એ પણ નિયમ અનુસાર જ આપે છે અને
જ્યારે તમે આ હપ્તા ભરવામાં નિષ્ફળ જાઓ છો, હપ્તેથી રાખેલું હોય કે ETC કોઈ પણ કારણસર અયોગ્ય ઠરો છો, ત્યારે તમારા શેર કંપની જપ્ત કરે છે, પણ એ પણ નિયમ અનુસાર. એનો પણ સમાવેશ અહીંયા નિયમન પત્રમાં કરવામાં આવે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી, કે કેટલી મૂડી રોકાયેલી છે, 5 લાખ છે, 10 લાખ છે, 50 લાખ છે, કરોડ છે, 10 કરોડ છે, ETC જે કંઈ પણ હોય એ, અને સભ્યો કેટલા છે, 50 છે, 100 છે, 200 છે, 150 છે, 7 છે, 10 છે, 2 છે, કેટલા છે, આ સંપૂર્ણ વિગત એટલે કે સભ્યોની સંખ્યા અને એમાં કેટલી મૂડી રોકાયેલી છે એના વિશેનું વર્ણન પણ કરવું પડે. ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ, કે ખાનગી કંપની છે એ અલગ અલગ વ્યક્તિઓ મારફતે અથવા તો પોતે આ શેર પોતાના હસ્તક કરી લે, એને કહેવાય શેર હસ્તાંતરણ. તો એના ઉપર નિયંત્રણ રાખવું પડે, કારણ કે શેર કોણ બહાર પાડે, કઈ કંપની બહાર પાડે, તો કે જાહેર કંપની, ખાનગી કંપની બહાર પાડે નહીં, અથવા તો એ નિયમો અનુસાર બહાર પાડી શકે, પણ મોસ્ટ ઓફ તો જાહેર કંપની જ પોતાના શેર બહાર પાડે છે. સામાન્ય સભા સંબંધી નિયમો, કે સામાન્ય સભા ક્યારે બોલાવવાની છે, કેટલા સભ્યો હોવા જોઈએ, કોને કેટલો મત આપવાનો અધિકાર છે, સમગ્ર નિયમ અહીંયા સમાવવામાં આવે છે. સંચાલક મંડળની સત્તા અને ફરજો, કે સંચાલક મંડળ છે તો એની કેટલી સત્તા છે કંપનીમાં અને એની ફરજો શું શું છે એના વિશેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે. ડિવિડન્ડ અંગેના નિયમો, કે જે કંપની નફો કરે તો એ નફા ભાગમાં પોતાના કર્મચારીઓ, શેર હોલ્ડરો, શેર ધારકો જે કયો એ તમામ વ્યક્તિઓને ડિવિડન્ડ જે આપવાનું છે નફામાંથી, તો ડિવિડન્ડ કઈ રીતે આપવાનું છે, કોને કેટલા ટકા આપવાનું છે, આ વગેરેના નિયમોનો પણ સમાવેશ આ નિયમન પત્રમાં કરવામાં આવે છે. એટલે સંપૂર્ણ વિગત અહીંયા નિયમન પત્રમાં આવરી લેવામાં આવે છે. તો આ હતું નિયમન પત્રમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જોવાનું છે કંપની ધારા 2013ના પરિશિષ્ટ આઈમાં આપેલ ટેબલ FGHI અને જેનો અર્થ અને પરિચય. હવે અહીંયા આઈની અંદર એના પેટા વિભાગ જે પડે છે FGHI અને જે, એના વિશેનો પરિચય આપણે મેળવવાનો છે. તો પહેલાં આપણે જોઈએ ટેબલ F, કે ટેબલ Fમાં શું છે, તો કે પહેલું જ આપેલું છે શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન, કે આ F છે એ શેરથી મર્યાદિત છે, કે 5,000 શેર, 10,000 શેર, 15,000, 20,000, 50,000 અને એની દાર્શનિક કિંમત જે હોય તે, બરોબર. એટલે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે ટેબલ F અનુસાર. કંપની ધારા 2013ના પરિશિષ્ટ આઈમાં ટેબલ F શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જો સ્પષ્ટ કીધું કે ટેબલ F શેના માટે છે, તો કે શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે. સ્પષ્ટ આપી દીધું કે જેની શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, કે એમાં લિમિટેડ જ હોય, માપમાં છે, બરોબર, અમર્યાદિત જવાબદારીવાળી નથી. પહેલો મુદ્દો જોઈએ તો કે કંપની ધારો 2013માં આપેલ પદો કે શબ્દોનું અર્થઘટન, કે જે આ ટેબલ F થી શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, તો એમાં જે કંઈ પણ સામાન્ય પદો છે, બધા સેક્રેટરી હોય, સંચાલક મંડળ હોય, અધિકારી હોય, વહીવટી વિભાગ હોય, જે કોઈ પણ હોય, એ તમામ પદ કે હોદ્દા છે એનું સંપૂર્ણ અર્થઘટન, એટલે શું, કે જવાબદારી નક્કી થઈ જાય કે કોની કેટલી સત્તા છે, કોની કેટલી જવાબદારી છે. બીજું, કંપનીની સામાન્ય મોહર અને તેના વપરાશ અંગેના નિયમો અથવા તો સમજ, કે કંપનીની સામાન્ય મોહર હોય, સામાન્ય મોહર એટલે કંપનીનો સિક્કો, આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે
તો એનો એક અલગ સિક્કો હોય. ટાટા ઇન્ડસ્ટ્રીઝ છે તો એનો પણ એક સામાન્ય મોહર હોય છે. સિક્કો, મોહર એટલે આપણે કેમ આપણી સ્કૂલ હોય તો એમાં પણ આપણી સ્કૂલનો શ્રીમતી જે કંઈ પણ હોય ETC તો એનો સિક્કો હોય છે. આપણા રિઝલ્ટ્સમાં અથવા તો LCમાં વગેરેમાં એ લગાવવામાં આવે છે, એટલે સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે ભાઈ આ સ્કૂલનો છે, આ કંપનીનો મોહર છે, એટલે સામાન્ય મોહર. અને એ ક્યાં વાપરવું એ અંગેના નિયમો કે કઈ કઈ જગ્યાએ આ સામાન્ય મોહર વપરાશે. શેર મૂડી અંગેની જોગવાઈ કે ભાઈ આની અંદર કેટલી શેર મૂડીથી મર્યાદિત છે આપણે જોઈ જ લીધું, તો એની હદ એને વટાવવાની હોય નહીં, સ્પષ્ટતા છે. શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો. લિયન વિશે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ કંપનીને વિશેષ હક મળે છે નિયમ અનુસાર, અને નિયમ અનુસાર આપણે જો એમાં ગફલત કરીએ કે ભૂલ કરીએ અથવા તો હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાય તો આપણી મિલકત વેચી અને કંપની પોતાની મૂડી વસૂલી શકે છે. પછી શેર હપ્તા અંગેના નિયમો કે ભાઈ શેરના હપ્તા દ્વારા પણ આપણે શેર ખરીદી શકીએ, પણ એના પણ કંઈક નિયમો છે કે નિશ્ચિત તારીખ હોય. માનો કે 5 થી 10 તારીખમાં મહિનાની જે શરૂઆતના તારીખ હોય તો ત્યાં સુધીમાં ચૂકવી દેવાના. જો ન ચૂકવીએ તો પછી કંપની પોતે જાતે એક્શન લે છે. પછી શેર ફેરબદલી અંગેના કે શેર ટ્રાન્સફર કરવા છે તો એ અંગેના નિયમો હોય, એના વિશેની જાણકારી આપવી પડે બધાને, ત્યારબાદ શેર ટ્રાન્સફર થઈ શકે. શેર પ્રેષણ એટલે શેરને આપવા, કે જ્યારે આપણે શેરને આપીએ છીએ તો એ અંગેના પણ નિયમો છે કે કંપની આપણને શેર આપે છે તો એ પણ નિયમ અનુસાર આપે છે. શેર જપ્તી અંગેના નિયમો કે ભાઈ આપણે હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગયા તો શેર જપ્ત પણ થઈ શકે, અને છતાં પણ કિંમત જો ન વસૂલી શકે કંપની તો એ પોતાનો ખાસ વિશેષ હક છે એ છે લિયનનો ઉપયોગ કરીને પણ આપણી કિંમત, શેર અંગેની જે કંઈ પણ નિશ્ચિત કિંમત હોય એ વસૂલી શકે છે. શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો, કારણ કે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે શેર મૂડીથી. હવે માનો કે 50 લાખની શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી હોય અને એને વધારી 70 લાખ કરવું હોય તો નિયમન પત્રમાં ફેરફાર કરવો પડે. એની અરજી હાઈકોર્ટને આપવી પડે, કંપની રજિસ્ટ્રાર ઓફિસને આપવી પડે, એના તમામ જે શેર ધારકો છે એને પણ આપવી પડે, વગેરે બાબતો એમાં હોય છે. નફાનું મૂડી રોકાણ અંગેના નિયમો કે નફો છે કંપનીમાં થયો, બરોબર, તો આવતા વર્ષ માટે પણ ખેંચી જવાનો હોય, ડિવિડન્ડ પણ ફાળવવું પડે, તો એ અંગેનો પણ નિયમ હોય છે કે કેટલું મૂડી રોકાણ એમાં કરવું. શેર મૂડીની પરત આય અંગેના નિયમો. હવે તમને એમ થાય કે આ પરત આય શું છે, તો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે માનો કે આપણે બેંકમાં 1 લાખ રૂપિયા મૂક્યો છે, બરોબર, તો બેંક આપણને એ 1 લાખ રૂપિયા ઉપર વ્યાજ આપે છે, એને કહેવાય પરત આય, બરોબર. તો હવે અહીંયા પણ જે શેર મૂડી છે એના ઉપર પણ જે વ્યાજ મળે એને કહેવાય પરત આય, બરોબર. તો એ અંગેના નિયમો. પછી છે સામાન્ય સભા અંગેના નિયમો કે ભાઈ સભા બોલાવવાની છે, એમાં મત આપવાના પણ થાય, વોટિંગ પણ થાય, મુદ્દાઓ ઉપર પણ ચર્ચા પણ થાય, કેટલો સમય થાય વગેરે નિશ્ચિત હોય છે અને નિયમ અનુસાર. ખાસ તો સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો કે ભાઈ સામાન્ય સભા છે તો એનું સંચાલન કોણ કરશે, કોને કોને સત્તા આપવાની છે, એ અંગેના નિયમો. સભા સ્થગિત કરવા અંગેની વિધિ કે સભાને ટ્રાન્સફર કરવી છે અથવા પોસ્ટપોન કરવી છે તો એની પણ વિધિ હોય, કારણ કે નિશ્ચિત તારીખથી કોઈ કારણસર સભા ન બોલાવી શકીએ, કોઈ તારીખ નિશ્ચિત કરી હોય તો ત્યારબાદ એમાં જે સભા સંચાલન કરનાર વ્યક્તિ હોય એ જ હાજર ન હોય તો સભાને સ્થગિત કરવી પડે, તો એના માટેની પણ વિધિ છે. મતાધિકાર અંગેના નિયમો અથવા તો સ્પષ્ટીકરણ કે મત એમાં કોણે આપવાનો છે અને કેટલા મત આપવાના છે. સામાન્ય તો એક વ્યક્તિ એક જ મત આપી શકે, કેવી રીતે આપવાનો છે એ સંપૂર્ણ નિયમો હોય છે.
પ્રોક્સી અંગેના નિયમો. હવે સભાઓ કે કાંઈ પણ કંપનીની જરૂરી મીટિંગ હોય ત્યારે એમાં જોડાયેલ વ્યક્તિ જો હાજર ન રહી શકે તો પોતાના બદલામાં એ બીજા અન્ય વ્યક્તિને મોકલે છે, જેને કહેવાય પ્રોક્સી, કે પોતાના બદલામાં બીજો વ્યક્તિ જાય છે. તો એ પ્રોક્સી અંગેનો નિયમ હોય, જે પોતાના વતી સંચાલન કરે છે. સંચાલક મંડળ અંગેના નિયમો, કે એની કેટલી સત્તા છે, કેટલી જવાબદારી, કેટલી ફરજ છે એમની. સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો, કે સ્પષ્ટ હોય સંચાલક મંડળની સંખ્યા કેટલી હોય અને એમનું મહેનતાણું એટલે કે વેતન કેટલું આપવાનું છે, શરૂઆતમાં જૂનો થાય તો કેટલું હોય, વર્ષે કેટલું વધે, આ વગેરે નિયમ અનુસાર હોય છે. સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ, કે સંચાલક મંડળ દ્વારા સભાનું જે સંચાલન કરવામાં આવે, ચાહે સામાન્ય હોય કે બીજી કોઈ પણ હોય, તો એની પણ એક પ્રોસેસ છે. સામાન્ય મોહરનો ક્યાં ઉપયોગ કરવો અને તેની સાચવણી અંગેના નિયમો, કારણ કે સામાન્ય મોહર એમ ન ચાલે કે ગુમ થઈ ગઈ, જરૂરિયાત હોય ત્યારે એને વ્યવસ્થિત સાચવવી પડે. ડિવિડન્ડ અંગેની નિયમાવલી કે માર્ગદર્શિકા, કે ભાઈ કંપની નફો કરે છે તો ડિવિડન્ડનું પ્રમાણ કેટલું રાખવાનું છે અને નફાની મૂડી રોકાણ પણ કેટલું કરવાનું છે કંપનીમાં, આ વગેરે અંગેના પણ નિયમો હોય છે. અનામત ભંડોળ અંગેના નિયમો, કે ભાઈ આરક્ષિત ભંડોળ કેટલું રાખવું, કે કંપની સંપૂર્ણ મૂડી વાપરી નથી નાખતી, આકસ્મિક સંજોગો માટે એ પોતાની મૂડીને અમુક મૂડી કે અમુક ટકા મૂડીના અનામત પણ રાખે છે, જે કટોકટીના સંજોગોમાં એમને કામ આવે છે. હિસાબો અંગેના નિયમો, કે જ્યારે આપણે એકાઉન્ટની ભાષામાં કહીએ કે પાકું સરવૈયું બનાવીએ તો તાળો મળવો જોઈએ, તો એ અંગેના પણ હિસાબો અંગેના, નફો થયો છે, નુકસાન થયું છે, આ વગેરે અંગેના નિયમો હોય છે. કારણ કે એ ઓડિટ કરવું પડે, ઓડિટ અનુસંધાને ફાઇલ રિટર્ન કરવાની હોય, એના ઉપર ટેક્સ ભરવાના થાય, તો હિસાબ અંગેના પણ નિયમો હોવા જોઈએ. કંપની બંધ કરવાની, ફડચામાં લઈ જવાની વિધિ, કે કંપની વારે વારે જો નુકસાન કરતી હોય, ફડચો એટલે નુકસાન, તો અંતે કંપનીને શું કરવું પડે, તાળા જ લગાવવા પડે. તો એ સંજોગોમાં કંપનીને બંધ કરવાના પણ નિયમો હોય છે, કે એની વિધિ હોય છે. અધિકારીઓના બાંયધરી અંગેના નિયમો, કે અધિકારીઓ છે એમાં જોડાયેલા છે તમામ, એણે બાંહેધરી આપી હોય, બાંહેધરી એટલે ખાતરી, અને એ ખાતરી એમને ફરજ છે અને નિષ્ઠાપૂર્વક એમણે બજાવવી પડે છે, તો એ અધિકારીઓની બાંયધરી અંગેના પણ નિયમો હોય છે. તો આ હતું ટેબલ F, કે જે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આપણે ટેબલ G વિશે જોઈએ, તો કે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની, જેને શેર મૂડી હોય, બાંયધરી એટલે કે ખાતરી આપી છે, કે કરાર દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની, જેને શેર મૂડી હોય, એના વિશે જોઈએ તો કે જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલ શેરોની દાર્શનિક કિંમત પૂરતી બાંયધરી આપી હોય તેવી કંપની બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. જો સ્પષ્ટ અર્થ આપ્યો છે આપણને અહીંયા, કે કોને આપણે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની, કે જેને શેર મૂડી હોય છે એવી કંપની કોને કહેવી, તો સંપૂર્ણ અર્થ છે તમે ટીક કરી લેજો, કે જે કંપનીના સભ્યોની જવાબદારી, એની જવાબદારી શું હોય, તો કે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સભ્યોની જવાબદારી ક્યાં સુધીની હોય, તો કે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર તેમણે ખરીદેલ શેરની દાર્શનિક કિંમત પૂરતી, કે એક શેર છે 10 રૂપિયાનો હોય અને એવા
10,000 શેર ખરીદા હોય તો 10,000 ગુણ્યા 10 બરાબર 1,00,000 રૂપિયા પૂરતી બાંહેધરી આપી હોય એણે, કે ₹1,00,000 પૂરતીની બાંહેધરી જે તે સભ્યની હોય છે, બરોબર. દાર્શનિક કિંમત ₹10 હોય અને 10,000 ખરીદા હોય તો આપણે જોઈ શકીએ કે ભાઈ એ 1,00,000 થાય. તો એવી કંપની બાંહેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. એવી રીતે ટોટલ કેટલા શેર કંપનીના છે? માનો કે 1,00,000 શેર હોય તો 1,00,000 ગુણ્યા 10 એટલે 10,00,000થી મર્યાદિત જવાબદારીવાળી કંપની થઈ જાય. એટલે જેટલા શેર બહાર પાડે છે એનાથી એ મર્યાદિત જવાબદારીવાળી હોય છે. આવું કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ. જુઓ, ખાસ અહીંયા કાળજી રાખજો કે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેની શેર મૂડી હોય છે તો કેટલી છે એ એણે શેર જે બહાર પાડ્યા હોય એ પ્રમાણેની હોય ને એની દાર્શનિક કિંમતને અનુસંધાને, પણ એમાં સભ્યોની સંખ્યા સામાન્ય છે. કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ. પરંતુ સંચાલક મંડળને જરૂરિયાત અનુસાર વખતો વખત કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. એટલે કે એને જે જરૂરિયાત પ્રમાણેના સભ્યોની જરૂરિયાત હોય એ પ્રમાણે વધારો કરી શકે, પણ સામાન્ય 100 હોવી ફરજિયાત છે, કે 100 તો સભ્ય સંખ્યા હોવી જ જોઈએ. આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ Fનો સ્વીકાર કરવાનો હોય છે. જે આપણે અગાઉ 25 મુદ્દા જોયા એ 25 મુદ્દા અને સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? રજિસ્ટ્રેશન કરાવીએ ત્યારે 100 પૂરી હોવી જોઈએ. પછી એમાં સમય અને સંજોગ અનુસાર સંચાલક મંડળ છે એ સભ્યોની સંખ્યામાં ફેરફાર કરી શકે છે, બરોબર. અને ટેબલ Fનો સ્વીકાર કરવાનો. રેડી? હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ટેબલ H વિશે જોશું. ઓકે, થેન્ક યુ.